ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડા શાસ્ત્રની અંદર સ્વાધ્યાય 5.1નો ક્વેશ્ચન છે, જેની અંદર તમારે કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે. તમને પર્યટકના એક સ્થળનું વર્ષ 2014ના 60 દિવસનું તાપમાન સેલ્સિયસમાં નીચે મુજબ આપેલું છે. એ માહિતીનો ઉપયોગ કરી અને કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક એ બંને શોધવાનું છે અને વિષમતાનો પ્રકાર પણ તમારે જણાવવાનો છે. તાપમાન તમને આપેલું છે સેલ્સિયસમાં -3 થી -1, -1 થી 5, 5 થી 11, 11 થી 19, 19 થી 23 સેલ્સિયસ, 23 થી 27. ત્યારબાદ દિવસોની સંખ્યા જે આપણા માટે થશે આવૃત્તિ. તો સૌથી પહેલાં વિષમતા માટેની ફોર્મ્યુલા નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં તાપમાનના સેલ્સિયસ જે આપેલું છે આપણા માટે વર્ગ થશે અને દિવસોની સંખ્યા છે એ થશે આવૃત્તિ. દિવસોની સંખ્યા એટલે કે સિગ્મા એફ કરીશું એટલે મળશે સિગ્મા એફ અથવા તો એન કયો, બંનેનો મતલબ સેમ જ થશે. સિગ્મા એફ અથવા તો એન ઇઝ ઇક્વલ ટુ થશે 60, બધાનો સરવાળો. ત્યારબાદ આપણે જે આપણી ફોર્મ્યુલા છે SK બરાબર મતલબ વિષમતાની ફોર્મ્યુલા, તો એ આપણી ફોર્મ્યુલા થશે SK બરાબર 3 x બાર માઇનસ અને વિષમતાંકની ફોર્મ્યુલા થશે 3 x બાર માઇનસ m/s. હવે અહીંયા આપણે આ ફોર્મ્યુલાનો યુઝર શું કામ કર્યું એનું રીઝન જાણી લઈએ. તો કે અહીંયા બધા જે તમને વર્ગો આપેલા છે બધા વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી નથી, એટલા માટે આપણે બહુલક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. એટલા માટે આપણે મધ્યસ્થવાળા સૂત્રનો ઉપયોગ છે અહીંયા કરવાનો છે. તો હવે આપણે સૌથી પહેલાં x બાર અને m માટે જે જરૂરી કિંમતો છે શોધવાની છે. તો x બારની ફોર્મ્યુલા થશે સિગ્મા fx/n. અહીંયા તમે સિગ્મા ડી વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો નહીં, કારણ કે વર્ગ લંબાઈ એક પણ વર્ગમાં સરખી નથી. તો જ્યારે તમારી વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે તમારે સિગ્મા fx/n વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને જ મધ્યક છે એ શોધવાનો છે, કારણ કે વર્ગ લંબાઈ સરખી હોય તો જ તમે × c તરીકે કોઈ પણ કિંમત લઈ શકો, અધરવાઇઝ નહીં. તો આપણે એફનો x સાથે ગુણાકાર કરવાનો છે અને ત્યારબાદ પ્રમાણિત વિચલનની જે ફોર્મ્યુલા છે એમાં fx² ઉપયોગ થશે, એટલા માટે આપણે fx² પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ત્યારબાદ જે આપણી મધ્યસ્થની ફોર્મ્યુલા છે આપણે એમાં સંચય આવૃત્તિનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે આપણે CF પણ કેલ્ક્યુલેટ કરી લેશું. તો fx એટલે fનો x સાથે ગુણાકાર. તો 4 × -2 એટલે -8, 14 × 2 એટલે 28, 20 × 8 એટલે 160, 14 × 15 એટલે 210, 5 × 21 એટલે 105 અને 3 × 25 એટલે 75. અને સિગ્મા fx એટલે કે fxનો સરવાળો થશે 570. ત્યારબાદ fxનો સ્ક્વેર એટલે કે fxનો x સાથે ગુણાકાર, એટલે -2 × -8 એટલે 16, 2 × 28 એટલે 56, 8 × 160 એટલે કે 1280, 15 × 210 એટલે 3150, 21 × 105 એટલે 2205, 25 × 75 એટલે 1875 અને આ બધાનો સરવાળો એટલે કે સિગ્મા fxનો સ્ક્વેર થશે 8582. અને સંચય આવૃત્તિ એટલે કે CF એટલે કે fનો આપણે સરવાળો કરતો જવાનો છે. સૌથી પહેલાં આમાં f 4 છે તો CF પણ 4 આવે, પછી 4 + 14 એટલે 18, ત્યારબાદ 18 + 20 એટલે 38, ત્યારબાદ 38 + 14 એટલે 52, 52 + 5 એટલે 57 ને 57 + 3 એટલે 60. જે તમારી છેલ્લી CF છે એ n બરાબર આવી જવા જોઈએ 60, બરાબર. તો અહીંયા આપણને CF પણ મળી ગયું ને બાકીની વસ્તુ પણ મળી ગઈ. તો હવે આપણે x બાર શોધીએ. x બારની ફોર્મ્યુલા છે સિગ્મા fx/n. તો સિગ્મા fx આપણને મળ્યા છે 570 અને n બરાબર છે 60.
570 ભાગ્યા 60 કરીએ એટલે મધ્યક આવશે 9.5. ત્યારબાદ હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થની ફોર્મ્યુલા થાય છે L+n/2 - CF/F × C. n/2 માં અવલોકનની કિંમત એની સામે જે વર્ગ આવશે એની આપણે લોઅર લિમિટ અને એના અગાઉના વર્ગની જે સંચય આવૃત્તિ છે આપણે લેવાની છે. તો સૌથી પહેલાં આપણે કરવાનું છે n/2. તો n બરાબર છે 60. 60 ભાગ્યા 2 એટલે 30. એટલે કે કઈ તમારી જે CF છે એની અંદર 30 આવે છે એની સામેનો વર્ગ લેવાનો છે. તો 4માં 30 ન આવે એટલે એ પણ નહીં આવે. 8માં 18માં 30 ન આવે એટલે એ પણ નહીં આવે. 38માં 30 આવી જાય એટલે એની સામેનો વર્ગ છે 5 થી 11 એટલે આપણો વર્ગ આવશે 5 થી 11. એની લોઅર લિમિટ છે 5 એટલે L = થશે 5. અને એની સામે જે આવૃત્તિ છે એ છે 20 એટલે F = થશે 20. અને CF એના અગાઉના વર્ગની લેવાની છે તો CF થશે 18. તો આ રીતે આપણે એમની અંદર ફોર્મ્યુલામાં બધી કિંમતો મૂકીએ. L5 CF 18 20 F બરાબર 20 અને C એટલે વર્ગ લંબાઈ. આપણે જે વર્ગ સિલેક્ટ કરેલો છે એની જ વર્ગ લંબાઈ લેવાની છે કારણ કે અહીંયા બધા વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલા માટે. તો અહીંયા આપણે જે વર્ગ સિલેક્ટ કરેલો છે એ છે 5 થી 11. તો 11 - 5 કરો એટલે વર્ગ લંબાઈ આવશે 6. એટલા માટે C = થશે 6. હવે આપણે મધ્ય શોધવાનો છે. તો M = L+n/2 - CF/F × C. તો અહીંયા લોઅર લિમિટ થશે 5 એટલે L = થશે 5. n/2ની કિંમત છે 30. CFની કિંમત છે 18. F = છે 20 અને C = છે 6 એટલે × 6 થશે. 30માંથી 18 જાય એટલે 12 વધે. 12 × 6 એટલે 72 ભાગ્યા 20 એટલે 3.6. 3.6 + 5 એટલે મધ્યસ્થ બરાબર આવશે 8.6. હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા થશે S = √σ(fx²/n). અહીંયા એ લોકોએ લીધું છે -x²². હવે આમાં તમારે જે આપણે બીજી ફોર્મ્યુલા લર્ન કરેલી છે એનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, તો પણ તમારો આન્સર છે એ સેમ આવશે. અને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો પણ ચાલે. σ(fx/n - σ(fx²/n - σ(fx/n²). કારણ કે x બાર એટલે શું થાય? x બાર એટલે σ(fx/n) જ થશે અહીંયા. તો અહીંયા એ લોકોએ આપણે આ પદ લખીએ છીએ σ(fx/n²). એની જગ્યાએ એ લોકોએ લખેલું છે x²². તો તમે કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરો આન્સર તો સેમ જ આવશે. તો σ(fx²) આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી દીધો છે જે છે 8582. તો σ(fx²) થશે 8582/n એટલે 60 - x બાર છે 9.5². 8582 ભાગ્યા 60 કરશો એટલે જવાબ આવશે 143 - 9.5² એટલે 90.25. 143માંથી 90.25 જાય એટલે જવાબ આવશે 50.78 અને એનું વર્ગમૂળ કાઢો એટલે 7.27 આવશે આપણો જવાબ. તો વિષમતાની ફોર્મ્યુલા થશે SK = 3 (x⁻) - m. x બાર છે આપણી પાસે 9.5 એટલે x બાર બરાબર આવશે 9.5 અને એમની કિંમત છે 8.6 જે આપણે અગાઉ કેલ્ક્યુલેટ કરેલી છે. એટલે 9.5 - 8.6 એટલે 0.9 અને 0.9 × 3 એટલે SK = થશે 2.7. ત્યારબાદ વિષમતાંક શોધવાની છે. વિષમતાંક એટલે કે J = 3 (x⁻) - m/s. તો વિષમતા અને વિષમતાંકની ફોર્મ્યુલામાં ઝાઝો ફેરફાર નથી. ખાલી વિષમતામાં આપણે અંશનું પદ છે એ જ વિષમતાંકમાં રહે છે પણ છેદમાં ખાલી આપણે એનો SC ભાગાકાર છે એ કરવાનો હોય છે. તો તમારે વિષમતાંકની ફોર્મ્યુલા SK/S લખવી હોય તો પણ ચાલે. જે આપણો આન્સર આવ્યો છે એને ભાગ્યા આપણે S કરવાનું છે. તો બંને ફોર્મ્યુલા ચાલે. તો આપણો આન્સર છે 2.7. 2.7 ભાગ્યા એસની કિંમત છે આપણી પાસે 7.27. તો 2.7 ભાગ્યા 7.27 કરશો એટલે J = આવશે 0.37.
0.37 છે જવાબ, એટલે વિષમતાનું મૂલ્ય છે આપણને ધન મળે છે, એટલે આન્સર છે પ્લસમાં આવે છે. એટલે આવૃત્તિ વિતરણ જે આપેલું છે એ ધન વિષમતા ધરાવે છે એમ કહી શકાય. જ્યારે તમને એમ કહેવામાં આવે કે આનું અર્થઘટન પણ કરો, તો અર્થઘટન કરવું કમ્પલસરી છે કે ધન વિષમ છે કે ઋણ વિષમ છે કે વિષમતાનો અભાવ છે. બરાબર. તો આ હતા સ્વાધ્યાય 5.1ના દાખલા જે આપણે અગાઉ કર્યા હતા, અને આ એક અસમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ હતું એટલા માટે તમને આ સમ કરાવેલો છે. હવે કાર્લ પિયર્સનની પદ્ધતિથી આપણે જે વિષમતાંક શોધતા હતા એ મેથડ અહીંયા પૂરી થાય છે. બીજી જે મેથડ છે એ છે બાઉલીની રીત. બાઉલી નામના જે આંકડાશાસ્ત્રી છે એમના દ્વારા આ ફોર્મ્યુલા આપવામાં આવી છે વિષમતા અને વિષમતાંક શોધવા માટે. એટલા માટે આ રીતને બાઉલીની રીત છે કહેવામાં આવે છે. તો બાઉલીની રીતની આ ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાની છે, અને બહુ ઇઝી ફોર્મ્યુલા છે. એમાં વિષમતાની ફોર્મ્યુલા છે SK = Q3 - M - M - Q1, અને J = Q3 - M - M - Q1, એટલે કે SKની જ ફોર્મ્યુલા રહેશે, પણ અહીંયા માઇનસવાળું પદ છે અંશમાં, અને છેદમાં આવશે પ્લસવાળું પદ, એ જ ખાલી ચેન્જ રહેશે, બીજું કશું નહીં. ત્યારબાદ બીજી ફોર્મ્યુલા છે SK = Q3 + Q1 - 2M, અને જેની ફોર્મ્યુલા છે Q3 + Q1 - 2M / Q3 - Q1. તો આ બંને ફોર્મ્યુલા જે બાઉલીની રીતની છે આપણે યાદ રાખવાની. બંને ફોર્મ્યુલાની અંદર Q3, Q1 અને M ત્રણેયનો ઉપયોગ થાય જ છે, જે આપણે જેની આપણને ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. મધ્યસ્થ અને ચતુર્થકની ફોર્મ્યુલા જો આવડતી હોય તો આપણે બાઉલીની પદ્ધતિથી વિષમતા છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. અને તમારી જે વિષમતાનો જે આન્સર છે, વિષમતાંકનો જે આન્સર છે, હંમેશા -1 થી +1ની વચ્ચે જ આવે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. -1થી ઓછી કે +1થી વધુ આવે તો તમારો આન્સર છે એ ખોટો સાબિત થાય, ત્યાં તમારે કંઈક કેલ્ક્યુલેશનમાં ભૂલ કરેલી હોય. બરાબર. તો સ્વાધ્યાય 5.1માં જે સમ આપેલા છે એમાં જે બાકીના સમ બચે છે એ પ્રેક્ટિસમાં કરવાના છે. કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા છે એ શોધવાની છે, અથવા તો વિષમતાંક શોધવાનો છે. સ્વાધ્યાય 5.2 છે એમાં બાઉલીની પદ્ધતિથી આપણે વિષમતાંક છે શોધવાનો છે. તમને ક્વેશ્ચન નંબર 1 આપેલો છે સ્વાધ્યાય 5.2માં, કે એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમર તમને આપેલી છે વર્ષમાં. તો બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. તો અહીંયા તમને જે આવૃત્તિ વિતરણ આપેલું છે તમે જોઈને જ આઈડેન્ટિફાય કરી શકો કે આ જે આવૃત્તિ વિતરણ છે એ અસતત આવૃત્તિ વિતરણ છે. વર્ગીકૃત માહિતી છે પણ અસતત આવૃત્તિ વિતરણ છે. હવે ઘણા સ્ટુડન્ટને કદાચ ભૂલાઈ ગયું હોય કે અસતત આવૃત્તિ વિતરણ છે કેમ ખબર પડે. તો અહીંયા તમને વર્ગો આપેલા નથી, અવલોકનો આપેલા છે. જ્યારે અવલોકનો આપણને આપેલા હોય તો એ આવૃત્તિ વિતરણ છે એ અસતત આવૃત્તિ વિતરણ જ હોય. બરાબર. અને વર્ગો આપેલા ન હોય એટલે અસતત આવૃત્તિ વિતરણ હોય, અને વર્ગો આપેલા હોય એ સતત આવૃત્તિ વિતરણ હોય. તો અહીંયા આપણને અવલોકનો આપેલા છે, વર્ગો આપેલા નથી, એટલા માટે અસતત આવૃત્તિ વિતરણ છે. તો ઉંમર જે છે એ આપણા માટે થશે x. બરાબર. યુવાનોની જે સંખ્યા છે એ આપણા માટે થશે f, અને આપણે Q3, Q1 અને M નો ઉપયોગ કરી અને વિષમતા અથવા તો વિષમતાંક છે એ શોધવાની છે. તો તમને સૌથી પહેલાં તો અસતત આવૃત્તિ વિતરણ માટે Q1, Q3 અને Mની ફોર્મ્યુલા શું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો Qjની ફોર્મ્યુલા છે J(n+1/4 માં અવલોકનની કિંમત), અને એમમાં પણ એ જ ફોર્મ્યુલા છે, પણ એમાં ખાલી n/2 આવે, n/2 માં અવલોકનની કિંમત. અસતત આવૃત્તિ વિતરણ છે એટલા માટે. તો અહીંયા સૌથી પહેલાં આપણે Q1 એટલે કે પહેલો ચતુર્થક, તો પહેલા ચતુર્થકની ફોર્મ્યુલા છે J(n+1/4 માં અવલોકનની કિંમત). તો n એટલે f, સિગ્મા f. તો સિગ્મા f એટલે અહીંયા ઉંમર છે આપણા માટે x છે અને યુવાનોની સંખ્યા છે f છે. fનો સરવાળો કરો એટલે સિગ્મા f = આવશે 83. હવે અહીંયા Q1 છે તો આગળ તમે જે લખો કે ન લખો એનાથી કોઈ ફેર પડવાનો નથી, કારણ કે જે બરાબર લખો તો એ 1 જ આવશે, કારણ કે આપણે Q1 શોધવાનો છે એટલા માટે. તો લખી નાખવાનો J = 1 અહીંયા આગળ, અહીંયા 1 લખવો એટલે તમે બીજી ફોર્મ્યુલામાં ભૂલ ન પડે. n = છે 83, 83 + 1/4 એટલે કે 84/4
એટલે કે 21માં અવલોકનને સમાવતી કિંમત. હવે જો આપણે જ્યારે અવર્ગીકૃત માહિતી હોય તો ડાયરેક્ટ 21મું અવલોકન જે ચડતા ક્રમ પ્રમાણે આવતું હોય એ આપણો આન્સર આવે, પણ અહીંયા અવર્ગીકૃત માહિતી નથી, વર્ગીકૃત માહિતી છે. એટલા માટે આપણને અહીંયા જે આવૃત્તિ આપેલી છે એની આપણે CF શોધવી પડે, અને જે CFની અંદર n+1 ડિવાઇડેડ જે કૌંસમાં n+1/4ની જે કિંમત આવતી હોય એની સામેનું અવલોકન છે આપણો આન્સર આવે. તો CF શોધવા માટે સૌથી પહેલામાં તો 4 જ આવશે, પછી 11 + 4 એટલે 15, પછી 15 + 19 એટલે 34, 34 + 9 એટલે 43, 43 + 8 એટલે 51, 51 + 22 એટલે 73, 73 એટલે 80 અને 80 + 3 એટલે 83. તો 83 + 1/4 એટલે 21માં અવલોકનની કિંમત. તો કઈ CFની અંદર 21 આવશે? તો 34ની અંદર 21 આવે તો એની સામેનું જે અવલોકન હોય એ. ભૂલથી તમારે આવૃત્તિ નથી લઈ લેવાની, અવલોકન જ લેવાનું જ છે. તો એની સામેનું અવલોકન છે 20, એટલે Q1ની કિંમત એટલે કે પહેલું ચતુર્થક આપણને મળશે 20. ત્યારબાદ Q3, તો Q3 = જે કૌંસમાં n+1/4માં અવલોકનની કિંમત. તો Q3 છે એટલે ત્રીજો ચતુર્થક આવશે, એટલે જે બરાબર થશે 3. તો 3 કૌંસમાં n+1/4માં અવલોકનની કિંમત એટલે n છે 83, 83 + 1 એટલે 84, 84/4 એટલે 21, 21 × 3 એટલે 63, 63માં અવલોકનની કિંમત. એટલે જે CFમાં 63 આવતી હોય એ આપણે સિલેક્ટ કરવાની છે. તો 63 કઈ CFમાં આવે? તો કે 73માં. 73ની સામેનું અવલોકન છે 25, બરાબર. તો Q3 = થશે 25. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. તો મધ્યસ્થની ફોર્મ્યુલા છે n+1/2માં અવલોકનની કિંમત. એમાં જે આગળ ન આવે કારણ કે મધ્યસ્થ એક જ હોય એટલા માટે. તો 83 + 1/2 એટલે 84/2 એટલે 42માં અવલોકનની કિંમત. એટલે કઈ CFની અંદર 42 આવે છે આપણે જોવાનું છે. તો 42 છે 43માં આવે, તો 43ની સામેનું જે અવલોકન છે એ છે 22, એટલે M બરાબર આવશે 22. હવે આપણી પાસે Q1 છે, Q3 છે અને M પણ છે. તો હવે આપણે Q3 તમારે જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય એ કરી શકો. અહીંયા આપણે Q3 + Q1 - 2M વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. Q3 + Q1 - 2M એટલે Q3 આપણી પાસે છે 25, Q1 છે 20 - 2 કૌંસમાં M એટલે 22, 2 × 22 એટલે 44, 25 + 20 એટલે 45, 45માંથી 44 છે એટલે વિષમતાની કિંમત મળશે 1. અને J = Q3 + Q1 - 2M / Q3 - Q1. તો 25 + 20 - 2 × 22 એટલે તમારે ડાયરેક્ટ SK / Q3 - Q1 લખવું હોય તો પણ ફોર્મ્યુલા લખી શકો. SK બરાબર છે 1, Q3 - Q1 એટલે Q3 છે 25, Q1 છે 20, 25માંથી 20 છે એટલે જવાબ આવે 5. 1/5 કરો એટલે જેની કિંમત આવશે 0.2. તમારો આન્સર છે વિષમતાનો 1 આવે છે અને વિષમતાંકનો જે આન્સર આવે છે એ છે 0.2. તો અહીંયા તમારી જે અહીંયા આપણો જે વિષમતાનો આન્સર છે એ 1 આવે છે, એટલે ધન વિષમતા છે, આવૃત્તિ વિતરણ છે ધન વિષમ છે એમ કહી શકાય. તો આ હતી આપણી બાવલીની પદ્ધતિ, જેમાં આપણે સ્વાધ્યાય 5.2નો ક્વેશ્ચન નંબર 1 છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.